ગૌરવની વાત છે, પણ આપણા માવતર અહીંયા વયા ગયા, આ આપણા માટે અફસોસની વાત. તો સાહિત્ય જરૂરી કેટલું? નાના નાના છોકરા ડિપ્રેશનનો ભોગ બને, કોઈને કાંઈ કહેવાતું નથી, નાની નાની વાતોમાં ગુસ્સો આવી જાય, ગાડી સામે આવીને ઊભી રહી જાય તો કે મોરે મોરો દઈ દેવો, મોરે મોરો દઈ દેવો. એલા બાપા થોડીક આમ તેમ નાની મોટી તારવી ગયો, આપણે એમ કે જરાક તો તારવો, તો ના અમારી પૂરેપૂરી તૈયારી છે કે આવવા દો આવવા દો. એલા તૈયારી આમાં કોઈની હોય, કાળિયા ઠાકર સિવાય બીજી કોઈની દુનિયામાં તૈયારી જ હોતી નથી. આપણને તૈયારી કરીને જ એને મોકલા. એ આપણે બધા જન્મ લેવાના હતા, જન્મ આમાંથી કોઈ નીકળું તું? કોક મારી માં થાવ, એ કોક મારો બાપ થાવ, કોક મારી બેન થાવ, આમાંથી કોઈ નીકળું તું? ના, આપણો જન્મ થવાનો હતો ને એના 20 વર્ષ પહેલા આપણી માને આ દુનિયામાં એને મોકલી દીધી હતી. એને ખબર હતી કે આના મોઢામાં દાંત નહીં હોય તો માના હૈયામાં દૂધ મોકલી દીધું. આ હેડાની બધી તૈયારી કરી નાખી. હવે આ છેડાની તૈયારી, મરવાની તૈયારી એને એ કરી નાખી કે આપણે જેથી આ દુનિયા છોડીને વયા જાવું, તેથી 4 જણા આપણને કાંધ આપવા માટેના તૈયારી છે, ગોતવા નહીં જવા પડે. આપણને અગ્નિદાહ દેવા વાળા તૈયારી છે, ગોતવા નહીં જવા પડે. અને જેથી આપણા 12માની 13માની વિધિ પૂરી થાય, પાણી ઢોરનો પ્રસંગ આવીને ઉભો રહે, તેથી બાયહું સડાવીને લાડવા દાબડવા વાળા તૈયાર છે, એ ક્યાંય ગોતવા નહીં જવા પડે. આ છેડાથી લઈ અને આ છેડાની સુધી બધી તૈયારી કરી નાખી હોય. તમને શું લાગે છે વૈશ્યની કઈ તૈયારી જ નહીં કરી હોય એને? આ છેડાથી ના છેડાની બધી તૈયારી કરી હોય તો આખી આખી જિંદગીની તૈયારી હોય. આપણી તૈયારી કોઈ દી કાયમ નથી આવતી. કહેવાનો અર્થ કે ઉસ્તાદ આની ઉપર વધારે થાપી મારે ને તબલા ઉપર, એટલે તબલામાં ઘર હોય એનું ઘર ભૂલી જાય. પછી તમે આને હથોડી મારતા જોયા છે, એ હથોડી મારે ને એટલે એને ઘરને ઠેકાણે લઈ આવે. એમ સમાજમાં નાની નાની દીકરીઓ, નાના નાના છોકરા, માવતર વડીલો પોતાનો ધર્મ સનાતનમાંથી આવતા હોય, સનાતનની પરંપરામાંથી આવતા હોય, પોતાનું કુળ કયું છે, પોતાનું બાપ કયું છે, પોતાની મર્યાદા શું હોય એ ભૂલી અને અવડા માર્ગે હાલતા હોય, વ્યસનના માર્ગે ચડી જતા હોય ને, તેથી એક સાહિત્યકાર તરીકે સાહિત્યના હથોડા રૂપે હું 2 હથોડી મારીને એના ઘર ભેગા કરવાનો પ્રયત્ન કરું છું. પછી સામેવાળા માને એક નો માને એના ઉપર છે ભાઈ. હું કઈ સુધારવા માટે આવ્યો નથી. ખેડૂતના દીકરા છે, વાડીઓમાં ઓઘા હળગતા હોય, ઓઘા તો આખી આમ બથ ભરવા જાય તો ભેગા આપણે દાજી જાય. આખા ઓઘાનું બથ ન ભરાય, વાહે 2-4 પૂડા હોય ને હાડા એને ખેંચી લેવાય. એમ ઘેરામાં તો અટાણે ભડકા બળે છે, અમે એને ઓલવવા માટે બથું ભરવા માટે નથી આવ્યા, પણ ક્યાંક એખાદા 2-4 પૂડા હારા છે ને તો એને અમે ખેંચવાનું કામ કરીએ છીએ ભાઈ, ખેંચવાનું કામ કરીએ છીએ. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે અહીંયા પટેલ સમાજની આવડી મોટી ઉપસ્થિતિ હોય, તમને કોક પૂછે કે તમારામાં પાળિયા થયા, પાળિયા તો આપણી પાસે જવાબ નથી. તમને કોક પૂછે કે તમારામાં દાતાર થયા, તમારામાં કોઈ સંતો થયા, તો આપણી પાસે જવાબ નથી. મિત્રો, કોબડી ગામની અંદર એક પોતાના ભરવાડ ભાઈબંધની ગાયું લૂંટારા વાળીને જતા હતા. વૈધો પણ વળામણ નહીં અને જાણે ટીંબા માથે તાળ, એક ભગાથી ઉજળા આખા ભારત ખંડના ભરવાડ. એ ભરવાડની ગાયોને બચાવવા હાટું ત્યાં સુતરિયા કરી અને પટેલનો દીકરો હતો, પોતાના 12 ભાઈબંધની હારે બેઠો હતો. એને એમ થયું કે અમારો ભાઈબંધનો જીવ જોખમમાં છે, એકલો ભરવાડ છે ને એની ગાયોને વાળીને જાય, ભલે એક ડાંગ ભેગા ઘણાયને મારી નાખશે, પણ અમારો ભાઈબંધ છે ને આજ મિત્રતા નિભાવવાનું ટાણું આવ્યું છે. એક ભરવાડ ભાઈબંધને બચાવવા હાટું, એની ગાયોને બચાવવા હાટું કોબડી ગામમાં 12 પટેલોએ પોતાના લીલા માથા દઈ દીધા હતા. હજી સુધી એના પાળિયાની હાલમાં છે. કઈ કોબડીમાં જાવ તો નજર કરજો, આ સમાજે પાળિયા દીધા છે, પણ વાતું કરવા વાળા ક્યાં? કહેવાનો અર્થ એ છે કે તમે સાહિત્યથી નજીક રહો, હું તમારો છું, તમે મારા છો. તમને જો આ વાતો સાંભળવી ગમશે ને તો અમને અહીંથી વાતો કરવાનો આનંદ આવે છે. પણ આવા બધા 18 વર્ણમાં હારા હારા મર્દો, હારા હારા દાતારો થયા હોય અને યુદ્ધના મેદાનમાં જ્યારે લડવા માટે જતા હોય, હાથમાં તલવારો લઈને મેદાનમાં ઉતરતા હોય, તે સપાખરા ગીગા બાપુ બારોટ સપાખરા લખી અને મર્દોને લાડ લડાવતા હોય. પણ કેવી રીતે? ભાઈ ભાઈ ભલી વેડાલી ઘટારી લાગણ એનાથી કળાકા બાળ ખુબારી કટારી માઈ વવત સંગ્રામ દાતો હેમજરી નિહરી વનારી છાત્ર વાકા હૈયા કસા બીજા માગે ધારી દોધારી જે નામ કટી જડી આગરાતી સમદા ઠીકટી પાળ દસટી છાત્રવા હૈયા રાખવા ધરમ દાતો કંબોડી રતમાં થતી, કંબોડી રતમાં થતી કંગોડી શિકાટી તાર હોડી રમી પાદસારી ની હરી હરમ કસાડી બીજલી જાણે ઉતરી છે અને બેર મણી હીરા જાણી કણી નખારે સમ્રાટ મારી રહો મૃગાને ની બેઠી છત્ર સાડી માં હેમરે જાળી જે કરી સહજાતી હાથ કરી વાત જે ખિયાત જાણી ભાત ન ઠેકાણી જારી જાળી જે મતરી જોવે તા ખજાક છાત્ર વાકા હૈયા બીજ સોસરી કરી તે જેસા ઈશરી નિશરી જાણે તીસરી સી આંખ ઈશરી નિશરી જાણે તીસરી સી આંખ. આ રાજકોટ
કટારી કટારી લાગે છે નાદી કડાકા બાળ હંભારી કટારી મારી હોવ તો સંગ્રામ તાબો હે બજારી ને હેલી પડારી સત્ર વાકા હૈયા હજા મીરા માગે ધારી તો ધારી લેતા ભલી કટારી કટારી લાગે છે નાદી કડાકા બાળ હંભારી કટારી મારી હોવ તો સંગ્રામ તાબો હે બજારી ને હેલી પડારી સત્ર વાકા હૈયા હજા મીરા માગે ધારી તો ધારી લેતા પટી જટી જાગરાતી સમજતી કટી પાડ ખસટ છાત્ર વાહે રાખવા ધરમ કંબોડી રતમાં થતી કંબોડી સિકાટી તાર હોડી રમી હાથ સાડી નિહરી હરમ અસાડી બીજલી જાણે ઉતરી સી ગાળી ગાર માણે હીરા જાળી ગાળી નખારે સમ્રાટ માડી હો મૃગાને બેઠી છત સાડી માય હમરે જાળી જે કરે સહજાની હાથ કરી વાત લખી રાત જાણી ભાત ના ઠકાણે જાળી જાળી જામ તરી જોવે જાખ જાખ છત્ર વાકા હૈયા બેઠી સોસરી કરી તો જસા ઈશરી ઈશરી જાણે ઈશરી સી આ ઈશરી ઈશરી જાણે ઈશરી સી આ લેડા હલ્દી મેદાન માથે જાવ નોની ફોજ હામે વરવાને આયલા સાહી મોગલોની ફોજ હામે દેખલો ટાટકો રાણો લેટકો એકતા વિના ગોપુના મંડાળ મંડા રાજપૂતી ફોજ માથે તોય લડા નરપક મહાદેવ નામ ધારી હાર 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 મહાદેવ 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 હાજી ભાઈ ખોડે આહાડ છે મહેમાન થયો ધીરુભાઈ એવા ટાણે કોઈ પટેલ નો દીકરો વાળીએથી આવે ને કલ્પનાને ઘોડે ચડે નહીં કણબી મૃગજળની પાછળ પડે નહીં કણબી પોતાના પરસેવાનું બનાવી અમૃત અને જીવનમાં કોઈને નડે નહીં કણબી ખેડૂનો દીકરો વાળીએથી ઘરે આવતો હોય ને એને તમે પૂછો કે બાપા વરસાદ કેવો પડ્યો તો પટેલનો જવાબ એવો હોય કે તો પાળા તોડી નાખે એવો વરસાદ પડ્યો આનો આ પ્રશ્ન કોઈ વાણંદ દુકાન બંધ કરીને છત્રી લઈને ઘરે જતો હોય એને તમે જઈને પૂછો કે ભાઈ વરસાદ કેવો પડ્યો તો કે તો ટકા કરી નાખ્યા ટકા પછી આનો આ પ્રશ્ન કોઈ દરજીને જઈને કરો નીતિનભાઈ વરસાદ કેવો પડ્યો તો કે ટેભા તોડી નાખ્યા ટેભા પછી આનો આ પ્રશ્ન કોઈ શેઠને કોઈ વાણિયાને જઈને તમે કરો શેઠ બાપા વરસાદ કેવો પડ્યો તો કે ગોડાઉનમાં આમેની છોકરાને બાપા ઘીરે રાખો બધાએ પોતપોતાની જ્ઞાતિ પ્રમાણે જવાબ આપે કોઈ ભરવાડને પૂછો તો કે આજ તો બાપા વરસાદ દૂધે વેર્યો કોઈ હુથારને પૂછો તો કે સોડિયા ફાડી નાખ્યા એ કોઈ લુવારને જઈને પૂછો તો કે તીખારા જરે બાપા તીખારા જરે આનો આ પ્રશ્ન કોઈ પરજિયા હોનીને જઈને પૂછો બાપા વરસાદ કેવો પડ્યો તો કે આજ તો હોળ વલું હોનું વેર્યું હો ભાઈ હોળ વલું હોનું વેર્યું પણ ક્ષત્રિયને પૂછો તો કે એક ઘા ને બે કટકા બાકા ઝીક બોલાવે જાય પણ આનો આ પ્રશ્ન કોઈ ચારણ કોઈ બારોટને પૂછો ને સભાખરામાં જવાબ આપે પણ કેવી રીતે ઉસ્તાદ જેડા દેખાડી વાદળા કાળા દોવડા જંબાર શોભે તુસી મોતો રાતી માથે ભૂતરા ધરાર સિંગોના મોરલા માથે વાહરી મંડાણી જાણી જગ ધારામાં ગરાજા મંડાળા જે પાર રહડેરા ઇન્દ્રવાળા પડતાળા પાણીવાળા હાથી મોઢે વાળા ગાળા મંડાળા હિલોળ નગાવાળા ધેકા ગાળા નદી નાળા ફાડી નાખા હાળા માથે જડા દડા ફેલી જા ડોલ અને ડોલર કેવાય ડોલર હા હમણાં તો ડોલર નો ક્રેઝ છે નીતિનભાઈ ને વધાવો સાહેબ આયા ડોલર ઉડાડે છે ડોલર વધાવો એકવાર જોરદાર તાળીઓ ભાઈ 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 જેડા જહાડી વાદળા કાળા દોબડા જંબાર સોપે તુસી મોતો રાતી માથે ભૂતરા ધરાર સિંગોના મોરલા માથે બહારી મંડાણી જાળી જગ ધારા મેઘરાજા મંડાણા જે પાર રહડેરા ઇન્દ્રવાળા પડતાળા પાણીવાળા હાથી મોઢેવાળા ગાળા મંડાણા હિલોળ નગાવાળા ધેકા ગાળા નદી નાળા ફાડી નાખા હાળા માથે જડા દડા ફેલી જા ડોળ વાદળા કાળા દોવડા જંબાર શોભે દેશ મોતો રાતી માથે ભૂતરા ધરાર જેડા જહાડી વાદળા કાળા દોવડા જંબાર શોભે દેશ મોતો રાતી માથે ભૂતરા ધરાર સિંગોના મોરલા માથે બહારી મંડાણી જાળી જગ ધારા મેઘરાજા મંડાળા જે પાર રહડેરા ઇન્દ્રવાળા પડતાળા પાણીવાળા હાથી મોઢેવાળા ગાળા મંડાળા
તમે સમાજ માટે દુનિયા માટે ગાવાનો પ્રયત્ન કરો, એના માટે કંઈક સારા કાર્ય કરવા નીકળો ને એટલે તમારા વિરોધ થાય. અમે તો હતાધારની વાત કરતા હોય, બાપા હતાધારના પાડાને મુંબઈના કતલખાનામાં કોઈ કાપી ન ગયા, બહુ મહેનત કરી પણ પાડાને જીવતો મૂકવા જવો પડ્યો હતાધાર. આ વાતો અમે કરીને ઇન્સ્ટાગ્રામમાં ચડાવે ને તો અમુક ખવું એમાંય કોમેન્ટો કરે કે હતાધારના બાપા ધર્મની વાત કરી છે. અટાણે કુંભના મેળો આલે છે, કુંભનો મેળામાં કરોડો માણસોની અવરજવર થાય પણ ન ભૂતો ન ભવિષ્યથી. હતાધારના સંત શામજી બાપુ એક વખત કુંભના મેળામાં ગયા અને એને વિચાર આવ્યો કે મારે આખા કુંભના મેળાને જમાડવો જોઈએ. એટલે કોકે કીધું કે બાપા અહીંયા કરોડો માણસો આવતા હોય, આપણે બધાને ન જમાડી શકીએ. તો કે ના, મારે જમાડવો. તો કે આટલા બધાનું જમવાનું કેમ બનાવવું? એક અખાડાના સાધુને મહંતને બોલાવ્યા પૂછ્યું કે બાપા તમારા અખાડામાં કેટલા માણસો? તો કે આટલા. તમારે શું જમવું? કોક કે લાપસી, કોક કે દૂધ પાક. તો પૈસા લેતા જાઓ અને તમે તમારી રીતે જમાડી દેજો. આખા કુંભના મેળાને રેકોર્ડ બનાવ્યો શામજી બાપુએ, જમાડ્યો અને ઠેઠ આખા દેશમાં વાત ફેલાઈ ગઈ. એટલે આખા કુંભનું કરોડો માણસો શામજી બાપુના દર્શન કરવા હાટું એના બધે કહારો મીંડો થવા. એટલે માણસો મરવાની બીક લાગી. કોકે આવીને કીધું કે શામજી બાપુ આ આખો કુંભનો મેળો તમને દર્શન કરવા હાટું તમારી પાસે આવી છે ને, તો આમાં માણસો મરી જાય. તમે એક કામ કરો, હાથીની અંબાડી ઉપર બેહી અને આખા કુંભના મેળાને તમે દર્શન આપો. અને ત્યાં આ ધરતીનો સંત એમ બોલ્યો તો બાપા હું તો એક નાનો એવો સેવક છું, મારે હાથીની અંબાડી ઉપર ન બેહાય, પણ તમે એક કામ કરો, તમારા કોઈક સાધુને બેહાડી દો અને હું સેવક બનીને એના પગમાં બેહાય. સાહેબ કેટલું સારું કાર્ય કર્યા પછી એની નિખાલસતા, એનું સમર્પણ, એની સરળ, એનો સહજ જીવન તો તમે જુઓ. આની વાતો અમે કરવા વાળા માણસ છીએ. તમને કોક પૂછે કે આટલા બધા રૂપિયા છે એ કોના? તો કે ભગવાનના. બાપા ભગવાનની દયા છે એટલે આ બધા રૂપિયા એના. પછી કોક પૂછે કે આ તમારી આટલી બધી જમીનો છે એ જમીનો કોની? તો તમે એમ કહી દો કે એ ભગવાનની દયાથી જમીનો અમારી. પણ તમને એમ કહી દે કે આ પત્ની કોની? તો આપણે ઈ નો કે ઈ ભગવાનની, ઈ અમારી પત્ની તો આપણી જ હોય ને. એકચ્યુઅલી આપણે ઈ ભગવાનને ન આપી. પણ સાહેબ જલારામ બાપા વીરપુરમાં આવી અને એક સાધુ રૂપ લઈને આવ્યો તો કીધું જલારામ બાપાએ બાપા ખાતા જાવ ને. તો કહું તમે મને આજ જમાડશો, પછી દરરોજ મારી ઉંમર થઈ ગઈ, શરીર વૃદ્ધ થઈ ગયું, હવે તમે મને તમારી પત્ની આપી દો ને વીરબાઈમાં તો હું અહીંથી જાઉં. જલારામ બાપાએ એક સેકન્ડનો, એક ક્ષણનો વિચાર કર્યા વગર વીરબાઈ માને જઈને કીધું કે હાલો તમને કોઈક સાધુ લેવા આવ્યા છે ને તમારે એની ભેગું જવાનું છે. કાંઈ પણ પૂછ્યા વગર વીરબાઈમાં એની ભેગા નીકળી પડ્યા. ભગવાન કૃષ્ણ સાધુનું રૂપ લઈને આવ્યા હતા, અંદરથી મનમાં મૂંઝાતા હતા. એને એમ થયું હતું કે આ માણસો કઈ પત્ની થોડી દઈ દે, પણ પત્ની આપી દીધી. વીરપુરથી બહાર નીકળ્યા, પાછા નો ડગલા માંડ્યા, પછી બારોબાર નીકળ્યા, સીમાડા પાસે પૂગ્યા ને ભગવાન કૃષ્ણને વિચાર આવ્યો કે હવે હું શું કરે, આને લઈને હું જાય ક્યાં? વીરબાઈ મને કીધું કે માં તમે થોડી વાર બેહો અહીંયા, હું હમણાં એક થોડું નાનું એવું કામ છે એ કામ પતાવી અને પાછો આવું. એ તેદુનો કાળિયો ઠાકર ગયો હજી વીરપુરમાં ડોકાણો નથી. આ કાઠિયાવાડી બાયુની તાકાત છે સાહેબ, કાઠિયાવાડી બાયુ. અને આવા સારા કાર્ય કરતા હોય ને, દાન પુણ્યમાં પૈસા વાપરતા હોય તો એના માટે હારી અર્ધાંગના જોઈ, પત્ની હારી જોઈ. સુખમાં દુઃખમાં બધી જગ્યાએ અડધો અડધ ભાગ પડવે ને, આને પત્ની કહેવાય. ખાવામાં અડધો અડધ ભાગ પડવે અને અર્ધાંગના ન કહેવાય. સારા કાર્યોમાં આવું સારું દાન કરતા હોય પણ પત્નીનો સપોર્ટ જોઈએ, ઘરેથી સ્ત્રીનો સપોર્ટ હોય ને ત્યારે આવા સારા કાર્ય થતા હોય. એટલે ધીરુભાઈને તો આપણે વધાવી, એમના અર્ધાંગનાને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવવા જોઈએ સાહેબ. કારણ કે સ્ત્રી શક્તિ સિવાય બધું નકામું છે. પુરુષ જ્યાં હારે છે ને ત્યાંથી સ્ત્રીની શક્તિ ચાલુ થાય. એટલે કોઈ દીકરીઓને અત્યારના સમય પ્રમાણે દીકરાઓ મેં જોયું છે છાપામાં, ન્યૂઝમાં તમે વાંચતા હોય કે 22 વર્ષના જુવાનડા નાની દીકરીઓના ગળા ઉપર ચાકા મૂકે અને એમ કહેતા હોય કે અમે મર્દના દીકરા છે. ભલે એ વન સાઈડ લવ કે જે કયો અત્યારનો સમય ફરી ગયો છે, પણ ગળા ઉપર ચાકા મૂકીને દીકરીઓને બીવડાવતા હોય, જોઈજો અમે તને મારી નાખશું, અમે મર્દના દીકરા છે. આવી રીતે નાની દીકરીઓના ગળા ઉપર ચાકા મૂકે તમે મર્દના દીકરા ન થઈ જાઓ. પણ 3 ગામના તરભેટે કોઈ દીકરી એમ કહેતી હોય કે અમારા વિસ્તારમાં જોગીદાસ ખુમાણના બારવટી હાલે છે, ત્યાં સુધી કોના બાપની ત્રેવડ છે કે અમારું રૂવાળું ખાંડું કરી હકે સાહેબ. આ બારવટિયાની ધરતી છે. ઉજળા વસ્ત્રોમાં અમે શેતાન છુપાયેલ જોયા છે અને ગંદી સડતી ગલીઓમાં અમે ખાનદાન છુપાયેલ જોયા છે. જેથી છોકરાઓને આપણે દીકરીઓને ઘરેથી ભણવા હાટું બહાર ન કાઢતા ને, તેથી કનોડાના પાદરમાં એક વિઠ્ઠલ રાદડિયા નામનો મરદ યુવાન થઈ ગયો. એને એક વિચાર આવ્યો કે આ લાખો હજારો દીકરીઓ બેનો દીકરીઓ ભણવા માટે જાય અને કોક આવારા તત્વો લુખા તત્વો હેરાન કરે. એ સમયમાં એને કનોડામાં છાત્રાલય બનાવી હતી દીકરીઓ માટે. આ મરદમાણાને ભૂલાય નહીં. અને આ લેવા પટેલ સમાજનું અહીંયા ખૂબ સુંદર મજાનું આયોજન થયું. એટલે મને યાદી થાય કે જેથી લોકોને સમાજ ભવન હું
હું કહેવાય એની ખબર ન પડતી ને ત્યારે એક સપનું લઈને માણા નીકળો તો ગુજરાતના એક એક ગામડામાં મારે લેવા પટેલ સમાજ ભવન બનાવવા જોઈએ. એક એક પટેલના દીકરાની જીવન જરૂરિયાતની વસ્તુ છે. હજારો દીકરીઓ આ લેવા પટેલ સમાજમાંથી પોતાના હારે વિદાય લેહે, એ દીકરીઓના આશીર્વાદ મળે એટલા માટે સમાજ ભવન બનાવવા જોઈએ. નાથ દ્વારામાં, દ્વારકામાં ઘણી બધી જગ્યાએ સમાજ ભવન બનાવી નાખ્યા. આવું કાર્ય કર્યું અને છતાંય પછી આપણા પેટ ન ભરાતા હોય ને આપણે રાયડું નાખતા હોય તમે હું કર્યું તો પછી આનો જવાબ તો હવે કાળિયો ઠાકર આવીને દેતો થાય. હું માણા તરીકે મારી પાસે જવાબ નથી, પણ બારોટિયાને લડાવવા હાટું થઈ અને ગીગા બાપુ બારોટ કાળા કપડા પહેર્યા હોય ને એની ઉપર ભરોહો કરી હગાતો. મને આજ ઘણી બધી એકમાંથી બીજી વાત ને બીજીમાંથી ત્રીજી વાત નીકળે જ રાખે છે. એક પટેલની દીકરી પરણી નવી હારે આવી અને 3 દીથી જેની મોશું ઉપર લીંબુ લટકતા એ મરદના દીકરા ઘેરે નહોતા આવી શકતા. ગીગા મહિયા નામના બારવટિયાનો એવો ત્રાસ હતો, એવી રીતે માણસો બી ગયા હતા, ડરી ગયા હતા, કોઈ ઘેરે ન આવી શકે. અને પટેલની દીકરીને એમ થયું કે મારો ઘરવાળો વાડીએ છે, 3 દિવસથી હું આવી ભૂખો ને તરસ્યો હશે, એના હાટું મારે ભાત લઈ અને જવું જોઈએ. એટલે હાહુએ કીધું કઈ બાજુ આયલા આટલા બધા ઘરેણા પહેરીને? તો કે તમારા દીકરાને ભાત દેવા જ આવશું. તો કે તારો બાપ ઓલો ગીગો મહિયો છે, એના બારવટી આલે છે, કોઈ મરદના દીકરા ઘરની બહાર નથી નીકળતા, તું જામા નકર તને લૂંટી લેહે. અને બાપ હમું દીકરીને કીધું એટલે દીકરીથી રહેવાનું નહીં. અને ઘરેણા પોતાના પહેર્યા હતા એ તો પહેર્યા, હારા તરફથી જે પટારામાં ઘરેણા બીજા પીડ્યા હતા ને એ ડબલ ઘરેણા પહેરી અને દીકરી વગડામાં ગઈ હતી બારવટીયાઓની વચારે. ચારે બાજુ સિંહ ઊભા હોય ને વચમાં જેવી રીતે નાનું એવું હરણ ઊભું હોય એવી રીતે વગડામાં ચારે બાજુ બારવટીયાએ દીકરીને ઘેરી લીધી ને કીધું તું અહીંયા કેમ? હાલ અમારા ગીગા બાપુ પાસે. તો કે નાના મારે ન્યા નથી આવું, તમારા ગીગા બાપુ ના બોલાવો. ગીગા બાપુ આવ્યા અને ટૂંકમાં યાદી કરાવું છું. દીકરીને કીધું કે બેટા બધે ઘરેણા અમને આપી દે, અમે ભૂખ્યા છે. તો કે બાપુ હું ઘરેણા તો તમને આપી દઉં, એમાં ના નહીં, પણ આટલા બધા ઘરેણા પહેરીને આવી હું કામે એ નહીં પૂછો. તો હવે અમારે તમને એ પૂછવાનું, હા પૂછવું પડે. તો કે બોલ દીકરી આટલા બધા ઘરેણા પહેરીને કેમ આવી છો? તો કે હું મારી ઘરેથી નીકળતી હતી ને તે મારી હાહુ મને એમ કહેતી હતી કે વગડામાં તારો બાપ ગીગો મહિયો લૂંટી લેહે. હવે ગીગો મહિયો જો મારો બાપ હોય ને તો એ કણબીની દીકરી શું બીતી નથી, નીડર થઈને તમારી વચ્ચે ઊભી છો. અને આજ મારે ઈ જોવું છે કે જો તમે મારા બાપ હોય તો એક બાપ એની દીકરીને કઈ રીતે લૂંટે છે, મારે ઈ જોઈ લેવું છે ભાઈ. હે એ વગડામાં દીકરી આહુડા આવી ગયા બારવટિયાની. બારવટીઓ રોવા માંડ્યો ને કીધું બાપા મને માફ કરી દે, તારા જેવી દીકરી જો મારી ઘરે એકાદી હોત ને તો હું આ કાળા કામ કરવા હાટું ન નીકળો હોત. જા તને નહીં મારું, તારા ગામને નહીં લૂંટું, કોઈને કાંઈ નહીં કરું, તું અહીંથી વહી જા બાપા, તું હવે વહી જા, અમે તને જવા દઈ છીએ. અને જાતા જાતા દીકરી જાતી હતી ને ગીગો મહિયાની આંખમાં આહુડા આવી ગયા ને એક બારવટીયો જેના નામથી લોકો રોવા માંડે, ભાગવા માંડે, છેટા વયા જાય. એ ગીગા મહિયાની આંખમાં આહુડા આવી ગયા ને રાઈડ નાખીને કીધું કે હે દીકરી તે મને બાપ માન્યો ને? કે હા. તો કે હવે જો બાપ 3 દી થયા ભૂખો વગડામાં રખડતો હોય અને તું ભાત લઈને તારા ધણીને દેવા જાતી હોય તો દીકરી તરીકે તારે તારા ભૂખા બાપનું પેટ છે ટાઢું કરવું પડે. આ ભાત તો મને દેતી જા, ભાત તો મને દેતી જા. એક દીકરી પોતાના બાપ ગણેલા બારવટિયાને ભાત ખવડાવે અને દીકરી નીકળતી જાય, પાછી રાઈડ નાખે ગીગો મહિયો કે એ બેન આ તારા ઠામણા લેતી જા, નકર તારી હાહુ કહે તારા બાપે તને કઈ દીધું તો નહીં પણ તારા વાસણે રાખી લીધા, વાસણે રાખી લીધા. કેવી ઘટનાઓ આ ધરતીમાં બને છે સાહેબ. એક એક ઘટના સાંભળી અને હવાસેર લોહી આપણને સડવા માંડે. એવા બારવટિયાને લડાવવા હાટું થઈ અને ડોડિયાના ગીગા બાપુ બારોટ સપાખરામાં યાદી કરાવે. હંદ થોડીના પાંજરા વાળા હાકડ પાક છૂટા પાક ખોલી ગામડામાં થયા હાક પાક જટાસિંહ જમુજાણા બસુડા પેના ગાણે ફૂટા આસમાન કેના ફૂટા જમે તાક ફાળા ફાળા પેગ વાળા પલ્લે કાળા વેરે જગા પાંડુ વાળા રેગા ગાળા રગ તાળા ફૂર ખોજડા લૂઠડા વાહે વાદળાના નોર ફળે ફળે તાળી મધુકારી વાગરાના દૂર ઠેકણા જળકી કાળી ઠળકી પખરા ખાણી ઢળકી જારદા ખાત લૂઠી જાતો ધાર રણકી સિંધુવારા ઠળકી ઉઠિયા રોગા ઢળકી મામલા હુડા કરે માર માર હનુમંત ધમવાને લંકા કેડા જેમાં હાયલા વેરી હંધાવાળા કાળા ટોળી આવી શક થોડા દઈએ ગામડામાં લૂંટવાને પડે તાળા મારી ધમ રોળી વાળા કર્યા હે તમે, મારી ધમ રોળી વાળા કર્યા હે તમે. ભાઈ 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 આ ખાતરા
લૂઠાડા વાહે વાટેરાના નોર ફડે ફડે કાળી બધું કાળી વાટેરાના દૂર ઠેકાણા જણે કે કાળી થાળે કે પાખડા કાળી જાણે કે દારો દે ખાતે ઉઠી જાતો ધાર ઠળકી સીધું વાળા ઠળકી ઉઠી જા લોકો ઠળકી મામલા હુરા કરે માર 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 વધાવો એક વખત અમારી ટીમને વધાવો સાજિંદા ટીમને સાહેબ અહીંયા હાથમાં પટ્ટીઓ બાંધે આ તબલા વગાડે ને એટલે લોહી મંડે નીકળવા એક ગામમાં તબલાની જોડી તણાઈને જતી હતી તો બે જણા ગામના કાંઠે ઊભા હતા કીધું કે તબલાની જોડી તણાઈને જાય અને લઈ લો આપણે ધૂન મંડળમાં કામ આવી છે નદીમાં પૂર આવ્યું હતું તે પાંચસા ચડાવ્યા તબલાની જોડી પકડી ખેંચીને કાંઠે લઈ આવ્યા તબલા નીકળ્યા ભેડા ભગતે નીકળ્યા કે કઈડે બાંધીને ગયા છે શેરી વળાવીને સજ કરું હરી ઘેર આવો ભેગા ઉપાડ્યા પછી એ ભગતને પાણી કાઢ્યું શારદી ઊંધા લટકાડ્યા અને ભગત ભાનમાં આવ્યા પછી ભગતને પૂછ્યું ભગત કાંઈ કહેવાનું છે ભગત લાંબુ જ કાંઈ ન કીધું પણ ભગતે એટલું કીધું કે એકાદી કલાનો સહારો હોય ને તો જીવનમાં તમે તરી જાવ એ વાત 100%ની છે ભાઈ તમે જીવનમાં તરી જાવ એટલે એકાદી કલાનો સહારો રાખવો જોઈએ એટલે આવી બધી વાતો હું કાયમ કરું છું સાહિત્યની વાતો કરવા વાળો માણસ છું તમારો પડકારો સારો હોય તો અમને વાત કરવાની મજા આવે એક ટ્રેન નીકળી એટલે છોકરો ચા વેચતો તો ભાઈ ચાય ગરમ ચાય ગરમ ચાય ગરમ એમાં કોઈએ ચા લીધી નહીં ઠેઠ છેલ્લા ડબ્બાથી લઈ અને વેચતો વેચતો આગળ વીવો એન્જિન પાસે પીગો પછી એમાંથી એક ભાઈ નીચે ઉતર્યા અને છોકરાને એક લાફો માર્યો એટલે છોકરો કે બાપા હું ક્યાં કઈ દારૂ વેચું છું હું તો ચા વેચું છું સારા કામ કરું છું ખરાબ કામ તો કરતો નથી તમે મને મારો કાં એટલે ઓલા ભાઈએ કીધું કે પણ તું નજર તો કર્યા કયું નો ચા વેચશો કયું નો તું તારા પગ તોડાઈશો આ આખી ટ્રેન છે ને એ માલની ગાડી છે આમાં માલ ગાડી આમાં નકરો માલ ભેરો આમાં માણા હોય તારી કોઈ સારી ને આમાં કોઈ માણસ જ નથી આખી માલની ગાડી ફરી છે એમાં ધ્રુવભાઈ અમે અહીંથી સાહિત્યની દીકરીઓની વાતો કરતા હોય અને અમને જોઈએ એવો સામો પડકારો ન મળે ને તો અમને એમ થાય કે અમારે અહીંયા ધક્કો થયો પછી સામે ગાડી બેઠી માલની ગાડી છે ભાઈ માલની ગાડી એટલે પડકારો તમારે દેવગામ વાળાએ મજબૂત રાખવો જોઈએ ભાઈ તમે હવથી હવાયા છો અને છતાંય ભરપૂર લાગો છો તમે હવથી હવાયા છો છતાં ભરપૂર લાગો છો અને માંડું જ્યાં મીઠેરી મીઠ ત્યાં તો નયનના નૂર લાગો છો અને રહો છો સદા મૌન મહેફિલમાં એક વાહતો આપો રહો છો સદા મૌન મહેફિલમાં એક વાહતો આપો હા હરખો તો હજી એક વખત થઈ જાય રહો છો સદા મૌન મહેફિલમાં એક વાહતો આપો હા તમે છો રાજના ચાહક તો નક્કી ઉચેરું કુળ લાગો છો નક્કી ઉચેરું કુળ લાગો અને મારી ઓળખાણ ન પૂછો હું તો શાયર છું મારી ઓળખાણ ન પૂછો હું શાયર છું અને મને જાણો નહીં માણો કારણ કે હું તમારી જેમ હાવે હાવ ઘાયલ છું ભાઈ હાવે હાવ ઘાયલ છો હા આજ હું તૈયારી કરીને જ આવ્યો છું હકીમોને કહી દીજો કે માથા ન મારે હકીમોને કહી દીજો માથા ન મારે દર્દની હારે જૂનો સંબંધ છે મારે અને કાયર નથી હું શાયર છું જરૂર પડે તેથી પડકારો કરીજો કરી બતાવવા વાળો ઘાયલ છું ભાઈ કરી બતાવવા વાળો ઘાયલ એટલે કાયમ હું વાતો કરતો હોય એમાં અહીંયા પટેલ સમાજની વિશેષ ઉપસ્થિતિ છે બેનું દીકરીઓની હાજરી છે આવા બધા દાતારોની અહીંયા ઉપસ્થિતિ હોય તમને તમારા પરિવારને પટેલ સમાજની અંદર પાળિયા થયા કે ન થયા એનો ખ્યાલ હોવો જોઈએ સારા કાર્યો કરો મેં કીધું એમ કે વિરોધ થવાનો છે અમે અહીંથી સારી વાતો કરીએ એટલે વિરોધ થવાનો હોય આપણે બેનોને ખબર હોય ગાયું દોતી હોય ભેહું દોતી હોય ને એટલે ત્યાં ઈતડી સોટી હોય હવે ઈતડી છે ને આખી જિંદગી લોહી પીવે નકર એ આષાઢમાંથી દૂધ આવે જો એકાદ બે ફોરા દૂધના પી લે તો એની ઓજરી નાની હોય જલ્દી ધરાઈ જાય પણ કોઈ દી દૂધ નહીં પીવે આખી જિંદગી એનું કામ જ લોહી પીવાનું એવામાં આવા સારા કાર્યો કરવા માટે તમે નીકળો ને તો ઘણા માણામાં ઈતળિયું જેવા હોય એનો જન્મ જ લોહી પીવા હાટું થયો હોય એમાં કાંઈ ફેર જ ન પડે હા આપણે વરસાદ થાય એટલે તમે જ્યાં નજર નાખો ત્યાં લીલોતરી જ્યાં નજર નાખો ત્યાં લીલોતરી બધાય ઝાડવામાં નવા પાંદડા આવે પણ કેળનું ઝાડ છે ને એમાં ગમે એવો વરસાદ થાય તો એમાં નવા પાંદ ન આવે તો આના હાટું હું મારે મેઘરાજાને દોષ દેવે કે બાપા હજી થોડોક વરસી ગયો હોત તો આમાં નવા પાંદડા આવત એમાં મેઘરાજાને દોષ ન દેવાનો હોય અમુક અમુક જયડાના પેટના ન ખોળાય એટલે ન ખોળાય તમારામાં ફેર ન પડે ભલા ગમે એમ તમે કરો ને એનામાં ફેર ન પડે હા એમાં મેઘરાજાનો કઈ વાક નથી રાજા ભોજ આવી રીતે સભા ભરીને બેઠા હતા અને સામે બધા માણસો હકડે ઠાઠ કચેરી ભરી હતી એટલે હકડે ઠાઠ કચેરી ભરી એમાં કવિએ રાજા ભોજને રૂડું લગાડવા હાટું દુહો કીધો કે ફૂલ હે તો ગુલાબ કા ફૂલ હે તો ગુલાબ કા અને દૂધ હે તો ગાય કા રાજા હે તો ભોજ રાજા ઓર રાજા કાય કા આવો એને દુહો કીધો વાડા આવો દુહો કીધો ખરેખર એટલે રાજા ભોજને મજા મોજ આવી ગઈ મોજના તોડા છૂટી ગયા કોકે કીધું બાપા આ દુહો તમારો વાત સાચી ફૂલ હે તો ગુલાબ કા દૂધ હે તો ગાય કા પણ આ વખાણ કરવા હાટું થઈને તમે બોલતા હોય ને એવું લાગે છે
અને વખાણ છે ને તમે હાલ્યા જતા હોય ને કોઈક બહુ વખાણ તમારા કરતું હોય ને ત્યાં સાવચેતી રાખવી, કારણ કે વખાણ છે ને એ તમે હાલ્યા જતા હોય એમાં આગળ પથ્થર નાખે, એ રસ્તાના આગળના પથ્થર છે, એ આગળના પથ્થર તમને નડે. પછી આપણે નીકળી ગયા હોય ને પાછળથી કોઈક વાતું કરતો હોય તો એની ઉપાધિ ન કરવી, ટીકા કરવા વાળાને કરે રાખવી, કારણ કે ટીકા છે ને એ તમે નીકળી ગયેલા રસ્તાના પાછળના પથ્થર છે, એમાં કાંઈ ફેર ન પડે. એટલે કવિરાજે કીધું કે બાપા દુહો તમારો બરોબર પણ વખાણ કરવા માટે છે. તો બીજા રાજા ભોજે બીજા કવિરાજને કીધું કે તમારી પાસે કોઈ આનાથી સારો દુહો હોય કે સાચી વાત હોય તો કયો. ચારણ કવિરાજ હતા અને એને કીધું કે હવે તમે સાંભળો, ફૂલ હે તો ગુલાબ કા નહીં, ફૂલ હે તો કપાસ કા. કાં તો કે કપાસના ફૂલમાંથી રૂ થાય, એના કપડાં બને અને આપણે બધે માનવ જાતની આબરૂ ઢાંકવાનું કામ કરે. એટલે દુનિયામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ ફૂલ હોય ને તો એ કપાસનું ફૂલ છે. ફૂલ હે તો કપાસ કા અને દૂધ હે તો માઈ કા. માનું દૂધ છે એ સર્વશ્રેષ્ઠ હોય, ગાય આપણી માં. હવે એને તમે કરીએ શું લ્યો, આ તો સમજદારની વાતું છે ભાઈ. વાતું બધી ઊંડિયું સૌથી નો સમજાય, એ તો મરમી માણી જાય રગે રગની રાજડા. વાતું કઠણાઈ ની ઘડી વીક તાળિયું કાળજા ફફડે, રાત ગઈ કાળિયું મરી ગયા ઢોર પછી રહ્યું બે શાળિયું. આ કાન કોરા થયા વેસાઈ ગઈ વાળિયું, પછી રાતદી રૂધાણા હોટલના બાકડે, ભૂખમાં ભડભડે ગાંઠિયા ફાકડે, વાણીઓ કવરાવે લેણાના તાકડે. કાળના સમયમાં કામ કોઈ કરે નહીં, દોયલા વખતમાં દીકરીયું વરે નહીં, ખંડેરા ભીતને ગાર કોઈ કરે નહીં, હળીને કાંઈ લોટ હળે નહીં, બળીને કાંઈ રાખ બળે નહીં, હલેસા વગરના નાહવડા તરે નહીં, જતી જોગીના શીર કોઈ હરે નહીં, કપાડે ટીલા ધડા કોઈ કરે નહીં, આખું આવે નહીં અને મોતથી મરે નહીં. ન્યા જઈને અમે અમારો જીવ રેડી દઈ તો એને નો ફેર પડે એટલે નો જ પડે સાહેબ, એમાં બીજી વાત ન હોય. હા, બે માણા ને એની એક નાની એવી દીકરી આવો હારો ભજનનો કાર્યક્રમ પૂરો કરી અને ઘેરે જતા હતા. એમાં દીકરી બોલી કે બાપુ કે હા, તો કે આજ તો તુમડું બહુ મીઠું હતું. હે કે તુમડું બહુ મીઠું. અને તાયની માં બોલી કે બટા તુમડું તો મીઠું હતું પણ ટેરવાય મીઠા હતા. તાનો બાપો બોલ્યો કે તુમડું મીઠું, ટેરવા મીઠા, એ બધું હાસું પણ કડવું મીઠું હતું. હવે આ કોયડો કઈ કોઈને દઈશ હુઈજી, તમને ન હુઈજી એમ તેથી ત્યાંથી રાજા નીકળ્યા, એને ન હુઈજી. તમને બધાને ન હુઈજી ને એવી રીતે ત્યાંથી રાજા નીકળ્યા, એને ન હુઈજી. રાજાએ બોલાવ્યા બધાને, એ કે હું વાતું કરો છો? તા દીકરી બોલી કે બાપુ આ તો ઓયલું લાગે. તાને માં બોલી કે બટા ઓયલું હોય તો ઓયલું હોય. તાને બાપો બોલ્યો કે ઓયલા વગરનું ઓયલું. જેવી રીતે તમને નો સમજાણું એમ રાજાને નો સમજાણું. અરે રાજા કે આ એક કોયડાનો હજી ઉકેલ નથી આવ્યો, તમે બીજો ઊભો કરી દીધો, શું વાત છે? મને હરખું કહો બાપુ, અમે અમારા ઘરની વાતો કરી છે. ના મને કયો ન કરું, દંડ કરે. તો કે અભિવર્ધન આપો, કાંઈ કરશો નહીં. તો કે કાંઈ નહીં કરું, હાલો પણ મને સમજાવો. પછી ઓલા ભાઈએ કીધું એ કે અમે ભજનમાંથી આવતા હતા અને તુમડું મીઠું, મારી દીકરી એમ કીધું ને કે તુમડું મીઠું એટલે તુમડામાંથી રામસાગર બને, તંબુરો એ તુમડામાંથી બને એટલે તુમડો તંબુરો રામસાગર બહુ મીઠો વાગતો હતો. એટલે મારી દીકરીએ એમ કીધું કે તુમડું મીઠું. તો કે તમારી ઘરના એમ કીધું ટેરવા. તો કે વગાડવાના ટેરવા જે આ ઉસ્તાદાની ઉપર ટેરવા ગયે અને જે મને તમને આનંદ આવે, ટેરવા હાથ મૂકે બેંજા ઉપર અને આપણા હૈયા છે એ થડક ઉથડક મંડે થવા, અને વગાડ્યું કહેવાય. નકર ઘણા છે તો અમારે સુરતમાં ઘણાય. મારી ઉપર એક ભાઈ રહીએ હવે મને કે કિશનભાઈ, મેં કીધું હા. એ કે આખી રાત મેં વાયોલિન વગાડ્યું, તમને મજા આવી? મેં કીધું આખી રાત વાયોલિન તમે વગાડતા હતા? એ કે હા. અરે મેં કીધું હું મારા ઈંડોળાના કડામાં તેલ પૂરીને ઠાકી ગયો ભલામણ, આખી રાત કીચુડ અવાજ આવી રાખ્યો. એટલે આને ગઈ શું કહેવાય પણ આને વગાડ્યું કહેવાય. એટલે એવી રીતે જે વગાડવા વાળાના ટેરવા હતા ને એ મીઠા હતા. મારી ઘરના એમ કીધું કે બાપા ટેરવા મીઠા હતા. તો તમે કીધું કડવું મીઠું એ હું? તો કે નરસિંહ મહેતાના કીર્તન છે, એની કીર્તનનું પદ છે, એની પદનું નામ કડવું છે, એટલે એ પદનું ગીતનું નામ કડવું છે. મેં એમ કીધું કે ગાવા વાળો મીઠું ગાતો હતો, એ કડવું મીઠું હતું. તો હાલો એ સમજાઈ ગયું, પણ આ ઓયલું શું હતું? તો કે બાપુ હવે એ તો રહેવા દો. કે નહીં કયો, નકર દેવગામમાં એન્ટ્રી નહીં થાય તમારી, દેવગામમાંથી નીકળવું છે ને પાછું. એટલે ઓલાએ કીધું કે બાપા કઈ કરો નહીં તો કહું. કે કાંઈ નહીં કહું કયો. એટલે કે મારી દીકરીએ એમ કીધું ને તમે બાજુમાંથી નીકળ્યા, અમે અમારા ઘરની વાત કરતા હતા, અંગત વાત. પેલી વાત તો કોઈ અંગત વાત કરતું હોય ને એમાં વૈસે પડાય નહીં. 3-4 જણા ખૂણામાં ઉભા રહીને વાત કરતા હોય, ત્યાં ન ઉભું રહે બાપા હું હું વાતું કરો. એટલે ભાઈ કોકની અંગત હોય, હું કામ એમાં તમે માથા મારો? એટલે મારી દીકરીથી રહેવાનું ને. મારી દીકરીએ કીધું આ તો ઓયલું લાગે. ઓયલું એટલે જનાવર, આ તો જનાવર લાગે એમ. એટલે મારા ઘરના વળી એમ કીધું કે બાપા ઓયલું હોય તો ઓયલું હોય, જનાવર હોય ને તો પૂછડું હોય. એટલે મેં વળી એમ કીધું કે આ ઓયલા વગરનું ઓયલું છે, પૂછડા વગરનું જનાવર આવી ગયું છે એમ આપણા વિસ્તારમાં. હા, એટલે કહેવાનો અર્થ એ છે કે આવી સાહિત્યની વાતો કરતા હોય તો આ તો હાસ્ય તો મારો વિષય નથી, આ તો ડાયવર્ઝન પૂરતો લઉં. બાકી આખી હીરાની ખાણ હોય ને એમાં એક શબ્દ
આખી હીરાની ખાણમાં એક હીરો કોહિનૂર હોય, એમ આખા પુસ્તકની અંદર એક પ્રકરણ બહુ મજાનું હોય. એક પ્રકરણની અંદર જો તમે નજર નાખો તેમાં એક ફકરો બહુ મજાનો હોય. એક ફકરાની અંદર એક લીટી, આપણે ભણેલ ગણેલ યુવાનો હોય, વાંચતા વાંચતા આપણે અંડરલાઈન કરીએ કે બાપા આ લીટી મજાની. એવી રીતે એક ફકરાની અંદર એક લીટી મજાની, એક લીટીની અંદર એક શબ્દ મજાનો હોય. કવિ કાગબાપુ લખે કે તારા આંગણિયા પૂછી અને જો કોઈ આવે તેને આવકારો મીઠો આપજે. આમાં મહત્વનો શબ્દ હોય ને તો પૂછીને આવે તો. તારા ઘર પાસેથી નીકળો હોય ને કોઈક બાપા જા ફલાણા બેન ઘીરે વ્યવજા, બહુ દાતાર છે, તને હાચી છે, ખાવા દે, એમ નહીં. પણ 50 હો ગામ સુધી તમારા નામની વાતો ત્યાં પૂગી હોય, ત્યાંથી કોઈક પૂછતું આવે કે ભાઈ મારે દેવગામ જવું હોય તો બાપા મારે નીતિનભાઈ પાસે જવું હોય, ધીરુભાઈ પાસે જવું હોય તો 50 હો ગામ સુધી જેની નામની વાતો પૂગી હોય તો આવે તો એને મીઠો આવકારો આપજે. આવી બધી વાતો. શબ્દની મજા છે. એક શબ્દ મજા ન હોય, બાકી ઘણા પોતાની શેરીઓમાંથી નીકળે કૂતરા મંડે ભણવા, નકર એની શેરીના કૂતરાને ખબર પડવી જોઈએ ને, આ તો રોજ અહીંયા હોય. કૂતરાને તો સ્મેલ આવવી જોઈએ ને. પણ અમુક લોભિયા જેવા હોય. એક ભાઈ એના છોકરાને મારતો તો મેં કીધું બાપા મારો કાં, એ કે મેં આને નવી સંપલની જોડ લઈ દીધી અને પછી એમ કીધું તું બબે દાદરા હારે સડજે એટલે સંપલ ઓછા ઘહાય. એ કે પણ મેં કીધું એમાં મારો કાં, એ કે બબે દાદરા સડવાનું કીધું તું ગમે એમ તો લોહી મારું. એ મારાથી વૈધો 3 દાદરા હારે સડવા જો પેન્ટ ફાડીને આવ્યો. બોલો. હા, સંપલ કરતા પેન્ટ મોંઘા પડ્યા આમાં. એટલે લોભિયાને આવું થાય. એક ભાઈના છોકરાના લગ્ન ન થતા, એને બાપાને પૂછ્યું બાપા મારા લગ્ન કાનો થાય? છોકરો મૂળ કાલો, થોડુંક તોતડું બોલે. એટલે બાપા મારા લગ્ન કાનો થાય? કે તું કાલો છો ને એટલે. હે કે તું કાલો છો એટલે? કે હું કાલો છો એટલે નહીં, હું તારો છો એટલે નથી થતા. હોય છે હમણાં ધીરુભાઈ અંબાણીનો કાલો હોય કાળો હોય ન થઈ જાય, પણ હું મૂળ તારો છો. એ નડે. એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું તમારા છોકરા શું કરે? મને કે 3 છોકરા પણ ટબા જેવા. મેં કીધું કરે શું? કે એક ખેતી કરે. મેં કીધું સારી વાત છે, આપણે ખેડૂતના દીકરા છે, ખેતી હજી સાચવીને રાખી, સારું કહેવાય. બીજો છોકરો મને કે બીજો બિન ખેતી કરે, કટકા કરીને વેચે છે કે. ઓહો, મેં આ ખોટું. પછી ત્રીજો હામું મળે એનું કરે. બોલો. એટલે આની વાતો જગતના શોકમાં ઇતિહાસમાં ક્યાંય રહે નહીં. સારા કામ કર્યા હોય ઘણા એમને એમ કહેતા હોય બાપા તમે અમારી વાતો કરો, પણ કોકના બાપ દાદાએ સારા ઇતિહાસની વાતો કરી હોય તો એના હાટું જ અમે બોલાવ્યા છે. અમે સંસ્કૃતિને જીવિત રાખવા માટે 18 વર્ણની નાત જાતના ભેદભાવ મૂકી અને બધાની વાતો કરવા માટે કાયમ માટે બંધાણા છીએ. પણ જેના ગાંઠિયા વણતા સુઈલમાં મોઢા કરી જાય એના રાહડા ન ગાવાના હોય, સાહેબ. સારી વાતો કરી હોય, સમાજને કંઈક ઉપયોગ થયા હોય, એની વાતો જગતના ચોકમાં કાયમિક માટે અમર રહેતી હોય. અને સમય ઘણો બધો લેવાઈ ગયો છે, પણ એક છેલ્લી મને ભાઈની ફરમાઈશ હતી કે શિવાજીનું હાલરડું લઈ અને પછી હું મારા શબ્દોને વિરામ આપું. હજી ઘણા બધા કલાકારોને આપણે સાંભળવાના છે અને બધા મિત્રોને વિનંતી છે કે મજા આવે અહીંયા ઘોળ કરતા રહેજો. અને ઘોળ કરો ન કરો એ તો આપણી વ્યવસ્થા ઉપર આધાર રાખે, પણ મજા આવે ને અહીંયા તમારો પડકારો આપજો. હું પડકારાનો ભૂખો માણસ હોઉં સાહેબ, પડકારાનો હાવ ભૂખો છો. હા, આખું બંધ કરીને બોલવું હોય તો બોલી શકાય, ભજન ગાવા હોય તો ગાઈ શકાય, પણ બોલી ન શકાય. મીંદડી દૂધ પીતી હોય ને એવું લાગે. એમ તમારો પડકારો મજબૂત હશે તો વાતો કરવાની મને મજા આવી છે. ને એક છેલ્લે શિવાજીનું હાલરડું લઈ અને પછી ઉસ્તાદ. અરે આભમાં ઉગેલ ચાંદલો ને જીજા બાજ ને લાવ્યા બાળ રે, જીજા બાજ ને લાવ્યા બાળ. આભમાં ઉગેલ ચાંદલો ને જેજા બાજ ને લાવ્યા બાળ રે, જેજા બાજ ને લાવ્યા બાળ. કાળા ડુંગરા ડોલે શિવાજી ને નીંદરું નાવે, માતા જેજા બાજ ઝુલાવે શિવાજી ને નીંદરું નાવે.
દી તારી વીર પથારી પાથર છે વિષ ભોજાળી દી તારી વીર પથારી પાથર છે વિષ ભોજાળી લગતો એક નાનો એવો પ્રસંગ તમને બધાને કહું. એક ગઢમાંથી ઔરંગઝેબની સેના છે એ આખા ગઢને ઘેરી અને બેઠી હતી અને એમાંથી બે ઘોડે સવાર નીકળ્યા પોતાનો જીવ બચાવવા હાટું થઈ અને પાછળ આખી ફોજ એની પડી હતી મારો આજ બે ઘોડે સવારને જીવતા જવા દેવા નથી કાપી નાખવા છે અને મારો અને બે ઘોડે સવાર ભાગતા 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 નીકળે અને એક રાતની અંદર ઘોડી ઉપર 83 ગામનો પલ્લો કર્યો હતો. આ ગણતરી તમે બધા કરીજો. ઘોડી ઉપર 83 ગામનો પલ્લો. એક ગામે 2.5 થી 3 કિલોમીટર થાય, 3 કિલોમીટર એવા એક રાતમાં 83 ગામનો પલ્લો કર્યો અને ભાગતા ભાગતા એક નાની એવી હાકડી નળ આવી. એ નળમાંથી ગાડું આવ્યું ભરનું ભરેલું. ગાડું ઠેકે એમ હતું નહીં એટલે એક ઘોડે સવારે બીજા ઘોડે સવારને કીધું હાંભળું. હાંભળું એટલે તમે બધા આટલી મોટી સંખ્યામાં ભાઈઓ બેઠા હોય, કોઈક બેન ઊભા થાય ને એમ કે હાંભળું એટલે એના ઈ હોય ઈ જ ઊભા થાય, બીજા કોઈ ઊભા નહીં થાય. આપણી ગુજરાતની કાઠિયાવાડની અમુક સિસ્ટમ છે. ઘણા બધા બેઠા હોય ને એમ કે હાંભળું એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે બે ઘોડે સવારમાંથી એક ઘોડે સવાર સ્ત્રી હતી. બે ઘોડે સવાર એક આખી રાતમાં 83 ગામનો પલ્લો કાપ્યા પછી એક સ્ત્રી હતી એક પુરુષ હતો. સ્ત્રીએ પુરુષને કીધું કે હાંભળું? તો કે હા. તો કે કેમ લાગે છે આ ભર આપણે ઠેકી જવું? પુરુષે ના પડી કે ના આપણે નહીં ઠેકી શકી. હવે 5, 25, 50 જેટલાની અરે યુદ્ધ થાય, ફુગાય એટલાને મારીને પછી આપણે આપણો જીવ દઈ દે. એટલે સ્ત્રીએ કીધું કે ના, એક વખત આપણે પ્રયત્ન તો કરી જોઈએ. ઘોડા પાછા લીધા. આ છોકરાઓને ઘડીક વિનંતી છે, ઘડીક મારો માહોલ છોકરા વિખોમાં, તમારે લગ્ન થઈ જાય. એટલે એ ઘોડે સવાર બે વાતો કરતા હતા કે આપણે ઠેકી જો ઠેકાઈ જાય તો. અને મહેનત કરી, બાગક જમ કરી અને ઘોડા બે સામેની બાજુ વયા ગયા. સામેની બાજુ ગયા પછી એક ઘોડે સવાર બીજા ઘોડે સવારને કહે છે હાંભળું હું? તો કે કામ કરો, હવે તમે અહીંથી વયા જાઓ, મારા પેટમાં 9 મહિનાનું બાળક છે. હે? તો કે મારા પેટમાં 9 મહિનાનું બાળક છે, મને પ્રસૂતાની વેદના ઉપડી છે, બાળકનો જન્મ થવાની તૈયારી છે. હવે સાંભળજો, જેના પેટમાં બાળક હોય અને ઘોડી ઉપર કેટલા રોદા લાગે, એ ઘોડી ઉપર બેઠા હોય અને ખબર હોય એક રાતની અંદર એક જનેતા પોતાના પેટમાં બાળક લઈ અને 83 ગામનો પલ્લો કાપ્યો હોય છે. જનેતા કેવી હોય છે સાહેબ? અત્યારે આપણે નોર્મલ ડિલિવરી કરીને બાળકને જન્મ નથી આપી શકતા. આનું કારણ મનસુરિયમ, આનું કારણ આપણે કામ નથી કરવું. આને ઘણા બધો કારણ, પણ એ બાજુ મારે જવું નથી. છેલ્લે એટલું કહીશ કે ઈ બાએ એક રાતમાં 83 ગામનો પલ્લો કર્યો અને પછી પોતાના પતિને કીધું કે હવે તમે વયા જાઓ, મારે પેટમાં બાળક છે અને હું આને એકલો જન્મ કરાવી લઈ. અને બાજુમાં જોયું તો એક નાની એવી ટેકરી ઉપર શિવજીનું મંદિર. એ લાકડીના ટેકે 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 એ બાઈ શિવજીના મંદિરમાં ગઈ
અંદરથી દરવાજા બંધ કરી દીધા અને આ આખું દ્રશ્ય છે એ ઔરંગઝેબનો સેનાપતિ જોતો હતો. હવે જેવી રીતે મને તમને વિચાર આવ્યો કે આ તો જોગમાયા કહેવાય, એવી રીતે સેનાપતિને વિચાર આવ્યો કે પેટમાં બાળક હોય ને આવી માને હવે મારે મરાય નહીં. આ તો જન્મ દેવા વાળી બે જીવ હતી માં છે, અને મરાય નહીં. બહાર આવી અને સેનાપતિએ કીધું કે માં સુન રહી હો? તો કે હા બોલો. તો કે તમારે બાળકનો જન્મ થવાની તૈયારી છે ને? તો કે હા. તો કે તમે એકલા છો, તમારો બાળકનો જન્મ કરાવવા વાળું કોઈ છે નહીં. હવે તમે જો અમને કહેતા હોય તો તમારા હાટું હું હારામ હારી હુયાણીની વ્યવસ્થા કરાવી દઉં તો તમારા બાળકનો જન્મ કરાવી શકે એટલા માટે. અને તેથી અંદરથી પડકારો કરીને આ દેશની એક સ્ત્રી, આ દેશની એક જોગમાયા કહેતી હતી કે તમે હુયાણીની વ્યવસ્થા તો કરાવી દો, એમાં ના નહીં, પણ જણનારીમાં જોર ન હોય તો હુયાણીઓ હું કરે ભલા માણા? જણનારીમાં જોર હોવું જોઈએ. મારે હુયાણીની જરૂર ન પડે, મારામાં જોર છે. અને થોડી વાર થયો એટલે હું આવ બાળકનો રોવાનો અવાજ મીંડો આવવા. સેનાપતિએ કીધું માં ક્યાં હુઆ? લડકા યા લડકી? અને એનું મોઢું તો અમને દેખાડ, તારા દીકરાના કે દીકરીના દર્શન તો અમને કરાય. અને અંદરથી પડકારો કરીને એક ભારતની આર્ય નારી કહેતી હતી કે મારા દીકરાના દર્શન તમને અત્યારે નહીં કરાવું. કે તો મારો શિવો જેદી મોટો થાય અને તમારા ઔરંગઝેબની છાતી હોહરવા ભાલા પોરવે ને તેથી માનજો કે જીજાબાઈનું ધાવણ ધાવીને મોટો થયો હોય. ભલા મણા ઈ શિવાજીની ધરતીના હોણ કને વાત. આજ માતા તને પાથરે રે કોણા ફૂલડા કેરી છે જ રે, કોણા ફૂલડા કેરી છે. તેદી તારી વીર પથારી પાથર છે વિષ ભુજાળી. તેદી તારી વીર પથારી પાથર છે વિષ ભુજાળી. પાડિયાની વાત આવી ને એટલે અહીંયા કણબીની હાજરી છે એટલે હું ખાસ યાદી કરાવું. લગભગ ને નહીં ખબર હોય, વછરાજ દાદાએ ગાયોને બચાવવા હાટું પોતે ફેરા ફરતા હતા અને કહી દીધું કે હવે વાટ જોવાય તો જોઈજો, ગાયોને કોઈક ચોર લૂંટારા વારી જાય ને હું મારો જીવ દેવા માટે જાઉં છું. આ ઘટનાની મને તમને બધાને ખબર છે અને હોવી જોઈએ. આપણો ભગવાન તરીકે આપણે એને પૂજીએ છીએ. સાહેબ ક્ષત્રિયનો દીકરો હતો, પણ કહેવાનો અર્થ એ છે કે આવીને આવી ઘટના કચ્છના નખત્રાણામાં ડઢાડી ગામે એક હરદાસ બાપા લીંબાણી કરીને પટેલના બાપા રહેતા હતા અને એના ગામમાંથી ગાયું વાળીને જતા હતા ચોર લૂંટારા. તો હરદાસ બાપા લીંબાણીને મનમાં વિચાર આવ્યો, વછરાજ દાદાને યાદ કર્યા કે જેવી રીતે વછરાજ દાદા ચોરીએ ફેરા ફરતા હતા, આ બાજુ હરદાસ બાપા લીંબાણી પણ ચોરીએ ફેરા ફરતા હતા, પટેલનો દીકરો. અને એને વિચાર આવ્યો કે જે દિવસે એ ચોરીએ ફેરા ફરતા હતા ને એના ગામમાંથી કોઈક ગાયું વાળીને જાતું હતું, જેવી રીતે વછરાજ દાદાએ પોતાનું લીલું માથું આપી દીધું, એમ હું હવે કણબીનો દીકરો છું, અમારા ગામમાંથી આ ગાયોને વાળી જાય છે તો હું હવે વછરાજ દાદાની જેમ થોડીક વાર પટમાં આવીને તલવાર ફેરવી લઉં. સાહેબ પટેલનો દીકરો ગાયું હાટું થઈને પોતાનું લીલું માથું દઈને આવ્યો તો. હજી નખત્રાણામાં, કચ્છના નખત્રાણામાં એનું મંદિર છે ને એનો પાળીઓ છે, પણ આ બધી વાતો તમને કરે કોણ? હારા પ્રશ્નો હોય તો હારા જવાબ મળે. ઘણી વખત અમને કોઈક પ્રશ્નો કરતા હોય, આવી માથા વગરના ધડ અને ધડ વગરના માથાની વાતો કરીએ ને. એક વખત કાગ બાપુને ઝવેરચંદ મેઘાણીએ પ્રશ્ન કર્યો કે આ તો 21મી સદી છે, અહીંયા ભણેલ ગણેલ યુવાનો છે, તમે એમ કહો કે માથું કપાઈ ગયા પછી ધડ લડે, આ વાતમાં સત્યતા કેટલી? આ વાત સાચી હોય શકે? અને કાગ બાપુએ કઈ જવાબ દીધો નહીં. આથી લાકડી રાખતા પોતે પાસે. થોડી વાર થયું એટલે દિવાલ ઉપરથી એક ગરોળી નીકળી, ભીત ગરોળી, અને લાકડી લઈને ભીત ગરોળીની પૂંછડી ઉપર મારી, પૂંછડી પડી. પછી આપણે જોયું હોય છે કે ભીત ગરોળીની પૂંછડી નીચે પડે ને એટલે ઘણીવાર ઠેકડા મારતી હોય, એવી રીતે ઠેકડા મારી. એટલે મેઘાણીને કીધું કે જોઈ લો આ વેતેકની ગરોળી છે અને એની પૂંછડી જો એટલી બધી વાર ઠેકડા મારી શકતી હોય તો ગાયું હાટું હરદાસ બાપા લીંબાણી જેવા પટેલના દીકરા મેદાનમાં ઉતરા હોય તેના હું ધડ છે થોડી ઘણી વાર ઠેકડા ન મારી શકે? પણ પ્રશ્ન હારો હોય તો જવાબ હારો મળે. ઘણા એમને એમ પૂછતા હોય કે આવડો મોટો દરિયો ભગવાને ગાળ્યો હોય છે, એનો ગાળ ક્યાં નાખ્યો? તો એનો જવાબ અમારે ક્યાં દેવો હોય કે ગણેશનું જૂનું માથું લઈ અને હાથીનું નવું માથું ચડાવ્યું તો ગણેશનું જૂનું માથું ક્યાં નાખ્યું? આના જવાબ આપણી પાસે ન હોય.
અહીંયા આવડી મોટી સંખ્યામાં હાજર છે, તમે નામ સાંભળ્યું હોય છે સેરોગેટ મધર. એક માનું ઉદર ખરાબ હોય એટલે બીજી માનું ઉદર ભાડે રાખી અને બાળકનો જન્મ કરાવવામાં આવે. ક્યારેક તમે ભાગવત કથા ખોલો, ક્યારેક તમે રામાયણ ખોલો, ક્યારેક તમે મહાભારત ખોલો તો તમને ખ્યાલ આવે કે રોહિણીજી દેવકીજીના હાથમાં ગર્ભને લઈ ગયા હતા. બળભદ્રનો જન્મ છે એ ગોકુળમાં કરાયો હતો. આ એ સમયનું સેરોગેટ મધર જ હતું, પણ આપણને અત્યારે ખબર પડી. હવે સ્ત્રીમાંથી પુરુષ થાય, પુરુષમાંથી સ્ત્રી થાય, આ બહુ નવી ટેકનોલોજી. આ છાપામાં સમાચાર આવ્યા હતા કે વિદેશમાં બહુ મોટો ચમત્કાર થઈ ગયો, બહુ મોટી નવી ટેકનોલોજી આવી. શું આવી? તો કે સ્ત્રીમાંથી પુરુષ થાય ને પુરુષમાંથી સ્ત્રી થાય. આ દુનિયા માટે કદાચ નવા પ્રસંગો હોય શકે, નવી ટેકનોલોજી હોય શકે, એના માટે નવી સિદ્ધિ હોય શકે, પણ આપણી ચોટીલાની બાજુમાં થાન અને ન્યાના રાજા દ્રુપદના ઘેરે શિખંડી છે ને એ દીકરી તરીકે જન્મો તો મોટો થયો, પછી પુરુષ થયો, એને જાતિ પરિવર્તન કર્યું. એટલે મહાભારતના મેદાનમાં ભીષ્મ પિતામહે કીધું કે આ તો સામે ઊભી નહીં, પેલા બાઈ હતી, સ્ત્રી તરીકે જન્મી હતી, એટલે હું સ્ત્રી ઉપર હવે વાર નહીં કરું. આમાં મહાભારત ખોલીને તમે જોવો તો એમાં ખબર પડે કે એ વખતે એમાં જાતિ પરિવર્તનના દાખલા બતાવવામાં આવે, પણ આપણને આપણું બધું ભૂલવાડી દીધું. બીજી વાત, ટેસ્ટ ટ્યુબ બેબી. આ ટેસ્ટ ટ્યુબ બેબી નવી સીધી બેનોને જ વધારે ખબર છે, કદાચ ભાઈઓને હોય તો ના નહીં. આ બેનોને ખબર હોય ટેસ્ટ ટ્યુબ બેબી, તો કે ભાઈ આના માટે વિદેશે બહુ સિદ્ધિ કરી, ભારત તો હજી વાહે રહી ગયું, ભારતને કાંઈ ખબર નથી પડતી. તો સાંભળી લો, ગાંધારીએ એક પિંડને જન્મ આપ્યો તો 100 કૌરવોને જન્મ નહોતા આપ્યા, એક પિંડને જન્મ આપ્યો. 100 દ્રાવણના ઘડા મગાવવામાં આવ્યા, એ દ્રાવણના ઘડામાં એક ભ્રૂણના કટકા કરીને એમાં નાખવામાં આવ્યા. એ હોય જન્મ જે થયા ને કૌરવોના, એ હોય કૌરવ ટેસ્ટ ટ્યુબ બેબી જતા. આપણા માટે આ જરાય નવાઈની વાત નથી, પણ ક્યારેક સાંભળી તો આપણને ખબર પડે ને. આપણી પાસે તો બહુ જૂની ટેકનોલોજી છે હે, પણ ક્યારેક આપણા ધર્મની, આપણી પરંપરાની વાતોથી આપણે નજીક રહેવું જોઈએ. વધારે વાતો નહીં કરતા એક છેલ્લી 2 કડી, કારણ કે સમય ઘણો થઈ ગયો છે, કલાકારો બાકી છે અને અમારા રાદડિયા પરિવારની બહુ મોટી ઉપસ્થિતિ છે. અને એક મર્દ વ્યક્તિત્વ આખો લેવા પટેલ સમાજ એમના નામનું ગૌરવ લઈ શકે. કનોડાનો હડા ભીડ હાવજ એટલે વિઠ્ઠલભાઈ રાદડિયાને યાદ કરીને એક જ કડીમાં નાની એવું એમની કડી લઈને પછી મારી વાણીને વિરામ આપું. એટલે એ હંસરાજ ઘર હે તાળ જન્મ્યો નંદુ માનો લાડકો. હંસરાજ ઘર હે તાળ જન્મ્યો નંદુ માનો લાડકો. વિઠ્ઠલ એવું નામ વાલું પરોપકારી પાક્યો. ભાઈ ભાઈ ભાઈ, રાદડિયા ગુણદીપક બંકો હાંભરે રંગ પણ પડે. રાદડિયા ગુણદીપક બંકો હાંભરે રંગ પણ પડે. હાવજ ધરા સૌરાષ્ટ્ર મેળા વિઠ્ઠલ પાછો નહીં મળે ભાઈ, વિઠ્ઠલ પાછો નહીં મળે ભાઈ, વિઠ્ઠલ પાછો નહીં મળે. સારા કાર્ય કરવા નીકળે, મેં કીધું એમ કે એના વિરોધ થયા વગર રે નહીં. હટાણે વિઠ્ઠલભાઈના બહુ સમાજ માટે, બેનો દીકરીઓ માટે એ માણસે આખી જિંદગી દઈ દીધી. સમાજ માટે જે માણસ જીવો હોય ને એને યાદ કરવો પડે અને કરવો પડે. અમે ખોટાના વખાણ કરીએ ને તો અમને પાપ લાગે, પણ સાચા માણસને જો અહીંથી બિરદાવીએ નહીં તો અમને મહાપાપ લાગે. એટલા માટે મારે કહેવું છે કે બેનો દીકરીઓની ઘણી બધી તકલીફ વિઠ્ઠલભાઈ રાદડિયા જેવા આપણા પટેલ સમાજની અંદર મરદ વ્યક્તિત્વ થઈ ગયા, એને આપણે કાયમ યાદ રાખવા પડે. પણ આખું જીવન ન્યોછાવર કરી દેતા હજી ઘણાય પૂછતા હોય કે તમે શું કર્યું. એ તો સમાજની થાળીઓ અટાણે ભરેલી છે ને એટલે ખબર ન પડે. સમાજની થાળીઓ જેથી ખાલી થાય ને તેથી એને ખબર પડે કે આ દાતાઓએ અને વિઠ્ઠલભાઈ જેવા પુરુષોએ આપણા સમાજ માટે શું કર્યું છે. સાહેબ, થાળી ખાલી થવાની વાર છે. હંસરાજ ઘર હે તાલ જન્મ્યો નંદુ માનો લાડકો. વિઠ્ઠલ એવું નામ વાલું પરોપકારી પાક્યો. રાદડિયા કુળદીપક બંકો હાંભરે રંગ પણ પડે.
આવશે હજી ઘણા બધા કલાકારોને, પણ આવું સારું ગાતા હોય સપાખરા કણબીના દીકરાને ગાવા એટલે બહુ અઘરા. અને જ્યારે અમે ગાતા હોય ત્યારે માણસો પૂછે કે બાપા તમને કોઈ રોગ ખરા, આવા જોર જોરથી ફેફસામાં જાજી અવાજ હોય, ત્યાં આ બધું થતું હોય. એટલે હું એને ગણાવતો હોય. અહીંયા બેનોની હાજરી છે, ભાઈઓ તો લગભગ મારા પ્રોગ્રામમાં કોઈ દી ક્યાંય ગણતા નથી, પણ બેનનું કદાચ ગણે તો ગણે. અને દેવગામમાં તો અમારા ગામની દીકરીઓ ઘણી હારે છો. મારું ઢુંઢિયા પીપળિયા છે બાજુમાં, બહુ છેટું છે નહીં. એટલે તમારા જ ગામનો દીકરો છો એમ તમે સમજો તો ના નહીં. એટલે હું ઘણી વખત કહેતો હોય કે બાપા કાગવડવાડીની ખોડિયારની દયા છે, હજુ સુધીમાં એકેય રોગ શરીરમાં છે નહીં, પછી જેવા આગળ આપણા કરમ. એટલે હું ગણાવું, મેં કીધું નથી તાવ ટાઢીઓ કાળીઓ તનમાં ટાઇફોઇડ મેલેરિયા નથી ફલુ ઝેરી, નથી તાવ ટાઢીઓ કાળીઓ તનમાં ટાઇફોઇડ મેલેરિયા નથી ફલુ ઝેરી, માથાનો કડાપો નથી આધાશીશી, મગજની બીમારી નથી થઈ વેરી, નથી મારી આંખ ઉઠી આંજણી ટપોરી અંધાપો મોતીઓ, નથી નેણ ભારે રતાજણાપણું આપણને નથી જાંજવું ભળાતું, નથી નિર્જરતા નેણે સાઈસ વારે, કાનમાં બેરાઈશ નથી હડાકા નીકળતા ગળામાં કાકડા નથી, મુખ સાંદા નાખતો નરવું ઘણું મસા માલણ થયા નથી, ગાલ પસોળ્યા નથી દાંત માંદા, નડી સ્વાદ નડી સ્વર નડી શ્વાસ નડી બધું સલામત, શરદી ઉધરસ કંપ નથી ખાંસી, અનિંદ્રા એલર્જી અમલપિત્ત હરસ ભગંદર નથી કોટ કાળો, દીકપાસરું આપણું એ કઈ વિધું નથી, નથી ગળા ગુમડું નથી પગમાં વાળો, હનેપાત સફેદ સાંટિયું ઉટાટિયું ઉંદરી ઓળી અસબડા રાજરોગ મહારોગ રીગો પોલિયો કમળો કમળી, નથી સંધિવા શરીરે બકવાદ બામલાય બેરો બોબડો આદુ આ કોઈ આપણને તકલીફ છે નહીં, મારા મણુકા સલામત નથી, મારી ક્યાંય ખસી ગાદી હયામાં નથી એવો એક પણ હુમલો, સલામત ફેફસા નથી ફેર કે વાયુ, સુખમુજ શરીરે ઘણું રણમલ સતન, અને ખોડિયારની દયાથી હવે નાયડુમાં ઘણી છે નરવાયું ભાઈ, નાયડુમાં ઘણી છે નરવાયું. હા આ વાતો કરતો હતો ને, ત્રણ શૈલી આવે વાતો કરવાની, ત્રણ શૈલી આવે. આ અમે જે વાતો કરીએ એ વાતમાં ઘેરતા ચડાવ ઉતાર આ ચારણી શૈલી કહેવાય. પછી બીજી હમણાં જે વાત કરી કે રાજા સુખદેવજી મહારાજ રાજા પરિચિતને કહેવાને લાગ્યા કે હે પરિચિત રાજા, 1600 ગોપીઓ ભેડે થી અને જશોદાને ઘેરે ગયું છે કે હે જશોદા, જશોદાએ લાલાને બાંધ્યો છે. પછી એમાં વૈસે હરે હરે કરવાનો આવે, હરે હરે બોલો. હા વૈસે હરે આ બ્રાહ્મણી શૈલી છે. બ્રાહ્મણી શૈલી પ્રમાણે અત્યારે લગભગ કથાકોરે વાતો નથી કરતા બધા ચારણી શૈલીમાં. અને ત્રીજી શૈલી આવે ને રાવડી શૈલી કહેવાય, શીલ અંદરથી નીકળે અને શૈલી કહેવાય. રાવડી શૈલીમાં કાનજી ભૂટા બારોટ વાતો કરતા. ઓ ગઈ વિંધેલા વિંધાયણ વિંધા વનમાં ફરે, તારું જંતર વગાડ મારો જીવ તાય મોઠ રે. એ વખતની માથે એક બાબો બગીચાનું રખોલું કરીને બેઠો, પણ બગીચામાં એવી કેરી જાયમી જાણે કોઈ હઢુઈ બાઈ માણાને માથામાં લીખું જાયમી હોય. હો હવે તો એવી લીખું ક્યાં પડે છે, હવે તો એવી લીખું નથી પડતા. એ વખતના બાભલા એ મહિને મહિને દેતો નાતા નહીં, અને પાછા બજારમાં બેહીને પાવરની વાતો કરે. ભાઈડો 3 મહિને નાય તોય કે આપણું શરીર દુર્ગંધ નો મારે, આમાં દુર્ગંધ બિચારી શું કરે, એ તો માણા જ સાંડી ગઈ. અને એ વખતની માવડિયું ભાભલાના સોયણા લઈ આમ ઊભા રહી જાય. હો એ સોયણા લઈ અને ગુને ધોવા જાય મગરું ગુના મૂકી દેતી. બોલો આમાં આપણે બેભાન થઈ જાવ. એટલે આ 3 પ્રકારની નોખી નોખી શૈલી, એમાં ચારણી પરંપરામાં અમે બધા વાતો કરતા હોય. ચારણોએ ઘણું આપ્યું છે ભાઈ.